બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણા અભ્યાસક્રમ તરફ વળીએ એ પૂર્વે આજની દિન વિશેષતા એ છે કે આજે બંધારણ દિવસ છે. તો એ બંધારણ દિવસ નિમિત્તે આપણે બંધારણનું આમુખ એકવાર જરૂરથી વાંચી લઈશું. બંધારણના આમુખમાં છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આ પ્રમાણેનું આપણું બંધારણનું આમુખ છે. આશા રાખું છું કે આપ સૌ પણ આજના દિન વિશેષ વિશે વધુ માહિતી મેળવવાનો જરૂર પ્રયત્ન કરશો અને આમુખ વિશે વધુ માહિતી મેળવશો. આપણે હવે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. આજે આપણે સ્વાધ્યાય 5.1 જે આપણે શરૂ કર્યું હતું એના આગળના દાખલાની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 5.1 તરફ જઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5.1 જેનો એક દાખલો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા કે f of x બરાબર 5x minus 3 પ્રમાણે જઈએ તો કેવી રીતના થશે. બીજો દાખલો આપણે જોયો હતો. પહેલા બીજાની જે માહિતી છે, નિદર્શન જે છે એ આપણે ખૂબ ધ્યાનથી વાંચવાના. એ હંમેશા ધ્યાન રાખવાનું કે સાબિત કરો કે કહ્યું છે કે ચકાસો એવું કહ્યું છે. પહેલા જે આગળના પ્રશ્નો હતા ત્યાં બિંદુ આપેલા હતા, એ બિંદુ પર આપણે સાતત્ય નક્કી કરવાનું હતું. હવે જે દાખલાઓ છે એ પણ જોઈ લઈએ. તો એમાં હવે આપણે દાખલા નંબર 3 એનો બી જોઈ લઈએ. દાખલા નંબર 3 એનો બી, એમાં તે આપેલું છે f of x બરાબર 1/x minus 5 અને જોડે શરત પણ આપેલી છે કે x not equal to 5. તો આ પ્રમાણે આપણને વિધેય આપ્યું છે અને વિધેય જોડે એક શરત, એક કન્ડિશન મૂકેલી છે કે x not equal to 5. એ x not equal to 5 કેમ છે એનું પણ એક સિગ્નિફિકન્સ છે, એ પણ જોઈ લઈએ. જો x ની કિંમત આપણે 5 મૂકી દઈએ તો 1/5 - 5 એટલે કે આપણને 1/0 ફોર્મ મળી જાય છે.
માટે થઈને એમણે ચોખવટ કરેલી છે કે x બરાબર x નોટ ઇક્વલ ટુ 5. તો હવે આમાં જે છે આગળ જે આપણે દાખલા જોયા હતા એમાં બિંદુ આપેલું હતું કે આ બિંદુએ ચકાસો, પણ આ પ્રશ્નમાં એવું કહ્યું છે કે આ વિધેયના સાતત્ય ચકાસો. તો જ્યારે આવી રીતના હોય ત્યારે તમારે આખા પૂરા પ્રદેશ પર સાતત્ય ચકાસવાનું રહે છે, કોઈ એક બિંદુ પર નહીં. આગળના જે દાખલા હતા એમાં એક બિંદુ આપેલું હતું ને આપણે એની આસપાસ સાતત્ય ચકાસેલું, પણ આ જે દાખલા છે એમાં પ્રદેશ પર આપણે આખા પ્રદેશ પર સાતત્ય ચકાસવાનું રહેશે. તો આપણે પહેલા આનો એક પ્રદેશ જે છે એને વ્યાખ્યાયિત કરી લઈએ. તમને જે મેં પહેલા એકદમ શરૂઆતમાં જ્યારે સાતત્ય નક્કી કરવાનું એમાં જ્યારે શીખવાડેલું હતું ત્યારે કહ્યું હતું કે સૌથી પહેલા એ જોઈ લેવાનું કે ક્યાં અવ્યાખ્યાયિત થાય છે. તો એવું કોઈ બિંદુ હોય તો એને પહેલા જ પ્રદેશમાંથી આપણે કાઢી નાખીએ છીએ અને પછી સાતત્ય ચકાસીએ છીએ. તો અહીં આપણને એ બિંદુ આપેલું જ છે કે x બરાબર 5 આગળ જે છે આ જે વિધેય છે એ અવ્યાખ્યાયિત થાય છે. તો આપણે ધારી લઈએ, ધારો કે એક સેટ છે D અને કઈ રીતનું છે તો બધી વાસ્તવિક સંખ્યાઓમાંથી 5 ને બાદ કરી નાખ્યો એ પ્રમાણેનો એક આપણે સેટ લઈ લીધો છે, ગણ લઈ લીધો છે કે જેમાંથી આપણે 5 ને બાદ કરી લીધો કે જ્યાં આ વિધેય અવ્યાખ્યાયિત છે. તો હવે D એક એવો પ્રદેશ છે કે જ્યાં આપેલ વિધેય સંપૂર્ણપણે વ્યાખ્યાયિત છે. તો આપણે એમાંથી એક બિંદુ લઈ લઈએ, કોઈ પણ રેન્ડમ લઈ લઈએ કે ધારો કે C જે છે એ D માનું કોઈ એક બિંદુ છે, એટલે કે એના પ્રદેશમાંથી કોઈ એક છે. જો રેન્ડમ C જે છે આપણે કોઈ પણ લીધું છે તો જો કોઈ પણ માટે સાચું ઠરે તો એ દરેક બિંદુ માટે સાચું છે એવું આપણે કહી શકશું. તો C જે છે એ પ્રદેશમાંનો કોઈ એક બિંદુ છે. તો આમાં સૌથી પહેલું જે આપણે હંમેશા કરીએ છીએ, સૌથી પહેલું સોપાન શું તો કે f of c શોધી લેવું. તો f of c શું થશે, x ના બદલે c મૂકી દેવું તો c ઓછા 5 1/c minus 5. તો આ થયું પહેલું સોપાન. અને ત્યારબાદ આપણે લક્ષ્ય શોધી લેવાનું, કારણ કે સાતત્યમાં આપણે શું નક્કી કરવાનું હોય છે કે લક્ષની કિંમત બરાબર વિધેયની કિંમત. તો આપણે વિધેયની કિંમત શોધી લીધી. હવે આપણે લક્ષની કિંમત શોધી લઈએ. તો લિમિટ x ટેન્ડિંગ ટુ c, જેમ મેં કાલે પણ કહ્યું હતું કે તમે c પ્લસ c માઇનસ એ પ્રમાણે પણ લઈ શકો છો. તો લિમિટ x ટેન્ડિંગ ટુ c f of x આપણે શોધવાનું છે, જે શું થશે લિમિટ x ટેન્ડિંગ ટુ c અને f of x શું છે 1/x minus 5. આ લક્ષની કિંમત શોધી લઈશું તો 1/c minus 5, કારણ કે ક્યાંય પણ એ અવ્યાખ્યાયિત એવું છે જ નહીં એટલે આપણે લક્ષ્ય ડાયરેક્ટ શોધી શકીએ. તો 1/c minus 5 આ આપી દઈએ પરિણામ 1 અને આ થશે પરિણામ 2. તો પરિણામ 1 અને આના બધા ટૂલ્સ ક્યાં ગયા? ઓકે, પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકશું કે થેન્ક યુ. પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકશું કે વિધેયની કિંમત એ જ આપણને લક્ષની કિંમત મળી છે, x ટેન્ડિંગ ટુ c f of x. તો લક્ષની કિંમત એ જ વિધેયની કિંમત મળી. માટે આ જે છે વિધેય એ c ની આસપાસ સતત છે અને c જે છે એ d પ્રદેશનું કોઈ પણ એક રેન્ડમ આપણે બિંદુ લીધું હતું, માટે પૂરા પ્રદેશ પર સતત છે એવું કહી શકાય. તો આપણે કહીશું કે f જે છે એ સતત વિધેય છે, સતત વિધેય છે, કારણ કે દરેક જગ્યાએ આપણને લક્ષની કિંમત એ જ આપણને વિધેયની કિંમત મળી છે, માટે એ સતત વિધેય છે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. ના આવ્યો તો ફરીવારનું એકવારનું જરૂરથી રિવાઇઝ કરીને જોઈ લેજો. અને આપણે 2 જ સ્ટેપ ફોલો કરવાના હોય છે. પહેલું એ કે અવ્યાખ્યાયિત ક્યાં છે એ ચેક કરી લેવું, અને બીજું કે વિધેયની કિંમત એ જ લક્ષની કિંમત છે એ જોઈ લેવું. આપણે ત્યારબાદ હજી એક દાખલો બીજો જોઈ લઈએ. ચોથો તમને આવડશે જ. આપણે એક 5મા દાખલાની ચર્ચા કરી લઈએ. પાંચમા પ્રશ્નમાં આપેલું છે કે f of x બરાબર x જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય અને f of x બરાબર 5 જો x ગ્રેટર ધેન 1 હોય તો f of x બરાબર x અને
5 x જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય અને 5 જો x ગ્રેટર ધેન 1 હોય ત્યારે દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x આગળ x બરાબર 0 અને x બરાબર 1 આગળ સતત છે, એ જ પ્રમાણે x બરાબર 2 આગળ તે સતત છે. તો આપણને 3 બિંદુઓ પાસે પૂછ્યું છે કે 0, 1 અને 2 આ 3 બિંદુઓ પાસે ચકાસો કે આ વિધેય સતત છે કે નથી. અત્યાર સુધીના જેટલા પણ વિધેય આપણને આપેલા હતા થોડા છે ને દરેક પ્રકારના પ્રશ્નોના જે પણ ટાઈપ્સ આવી રહ્યા છે ને એ ટાઈપ્સ પર પણ એટલું જ ધ્યાન આપજો. જે સૌથી પહેલો પ્રશ્ન હતા એ સીધા સીધા હતા કે એમાં આ પ્રમાણે વિધેય જે છે એના ભાગ નતા પડી રહ્યા, સતત એક જ ઇન્ટરવલમાં એક જ પ્રદેશમાં આપણને મળી રહ્યા હતા. પહેલા આપણને પૂછવામાં આવ્યું હતું કે બિંદુની આસપાસ, ત્યારબાદ પૂરા પ્રદેશમાં સાતત્ય ચકાસવાનું હતું. હવે જે છે વિધેયનો થોડો પ્રકાર બદલાઈ ગયો કે આ પ્રમાણેનું વિધેય હોય તો ત્યારે સાતત્ય ચકાસો બિંદુની આસપાસ, અને ત્યારબાદનો પ્રશ્ન કેવો હશે કે વિધેય આવા છે અને તમારે પૂરા પ્રદેશમાં એનું સાતત્ય ચકાસવાનું રહેશે. તો આ પ્રમાણે પ્રશ્નો ડેવલપ થઈ રહ્યા છે. પહેલું હતું કે વિધેય સરળ વિધેય હતા, થોડા આ પ્રમાણે બે ભાગમાં હતા. સરળ વિધેય અને બિંદુની આસપાસ શોધો. ત્યારબાદ સરળ વિધેય એના આખા પ્રદેશમાં સાતત્ય ચકાસો. હવે આવ્યું કે આ પ્રકારના વિધેય હોય તો બિંદુની આસપાસ શોધો, અને ત્યારબાદના ચોથા પ્રકારના પ્રશ્નો કેવા હશે કે આ રીતે વિધેય આપ્યા હોય અને આખા પ્રદેશમાં સાતત્ય ચકાસો. તો આ પ્રમાણે તમે પ્રશ્નોનું વિશ્લેષણ ખૂબ વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો તો તમને જવાબ પણ અને કઈ રીત અપનાવવી એ પણ જરૂરથી આવડી જ જશે. તો fx બરાબર x અને x બરાબર 5 આપણને કહેવામાં આવ્યું છે કે x બરાબર 0, 1 અને 2 પાસે આ બિંદુઓ પાસે આ વિધેયનું સાતત્ય ચકાસો. તો 0 વાળું 0 અને 2 હું તમારી માટે રાખું છું. અહીં આપણે x બરાબર 1 માટે ચર્ચા કરીશું કે x બરાબર 1 માટે આ વિધેયનું સાતત્ય શું છે આપણે જોઈ લઈએ. તો x બરાબર 1 જ્યારે લઈએ છીએ તો સૌથી પહેલું સોપાન તો શું કરી લેવાનું, તો ભાઈ f(1) શોધી કાઢવાનું. સૌથી પહેલું સોપાન શું, તો f(1) શોધી કાઢો. f(1) તો જે પ્રમાણે વિધેયની વ્યાખ્યા છે એ પ્રમાણે અહીં બરાબરની નિશાની છે, તો જ્યારે x બરાબર 1 હોય ત્યારે fx બરાબર x થાય છે. તો જ્યારે f(x) x ક્યારે થાય છે, જ્યારે x બરાબર 1 છે ત્યારે. તો જો મને f(1) શોધવાનું કીધું હોય તો એની કિંમત કેટલી થશે, 1 થશે. હવે આપણે લક્ષ્ય શોધીએ કે 1 ની આસપાસ લક્ષ્ય કેવો થશે, એ આપણું થાય છે બીજું સોપાન. તો કે ભાઈ હવે આપણે લક્ષ્ય શોધીએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પાસે આપણે શોધવાનું છે 1 f(x) એ કેટલું થશે એ આપણે જોવાનું છે. તો અહીં તમે જોશો તો લિમિટ x ટેન્ડિંગ ટુ f(x) જે છે એ તમારે બે બાજુથી લેવાનું રહેશે, 1 પ્લસ અને 1 માઇનસ. જ્યારે આવા પ્રકારના પ્રશ્નો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું કે લક્ષ્ય લેતા ટાઈમે જોઈ લેવું કે જો આ પ્રમાણે એક પાસે લક્ષ્યની કિંમત વિધેયની કિંમત જે છે એ બદલાઈ રહી છે, તો જ્યારે આ પ્રમાણેનું વિધેય હોય ત્યારે ધ્યાનથી હંમેશા લક્ષ્યની કિંમત શોધતા ટાઈમે જમણું અને ડાબું બંને લેવું. જ્યારે કે અગાઉના જે પ્રશ્નો હતા એમાં સીધે સીધું વિધેય હતું તો આપણે જમણી કે ડાબી નહીં કરતા સીધે સીધું લક્ષ્યની કિંમત પણ શોધી શક્યા હતા. તો આ બધા સોપાનો જેમ મેં તમને પહેલા પણ કીધું કે જેવો પ્રશ્ન એ પ્રમાણે નક્કી કરવું. સીધે સીધો વિધેય હતો તો આપણે સીધે સીધું લક્ષ્ય શોધી કાઢ્યું. આ જે વિધેય છે એ ભાગમાં વહેંચાયેલું છે તો આપણે વિધેયનું લક્ષ્ય શોધતા ટાઈમે પણ જમણી બાજુ અને ડાબી બાજુ બંને તરફનું લક્ષ્યને ધ્યાનમાં લેવાનું રહેશે. ઓકે, તો x ટેન્ડિંગ ટુ 1 પ્લસ f(x) એવું જ્યારે છે ત્યારે બરાબર લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે 1 કરતા મોટી સંખ્યા, 1 ની આપણે જમણી તરફથી જઈએ છીએ એટલે કે 1 કરતા મોટી કિંમત થાય ત્યારે, જ્યારે 1 કરતા મોટું હોય ત્યારે વિધેયની કિંમત કેટલી છે, 5 છે. તો અહીં પણ આપણને
સોરી, આ જે વિધેય છે એ કેટલું મળશે? 1 પ્લસ પાસે 5 થઈ જાય છે, તો વિધેયની કિંમત કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. અચળાંક છે ને, એટલે વિધેયની કિંમત 1 પ્લસ માં કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. એ જ પ્રમાણે હવે આપણે 1 માઇનસ શોધવાનું રહેશે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઇનસ f ઓફ x. 1 માઇનસ કહીએ છીએ એટલે ડાબી તરફથી જવાનું છે, એટલે 1 કરતા નાની સંખ્યા. તો જ્યારે 1 કરતા નાની સંખ્યા હોય ત્યારે વિધેયને કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? તો f ઓફ x બરાબર x એ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલું છે. જો એક બિંદુ જે છે એ 1 કરતા નાનું હોય તો આપણે જ્યારે 1 માઇનસ લખીએ છીએ એટલે શું થયું? 1 કરતા નાની સંખ્યા થઈ. તો આપણે શોધવાનું રહેશે લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઇનસ, અહીં થશે x, એક 1 માઇનસ છે એટલે આ કિંમત કેટલી થઈ ગઈ? 1. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લક્ષ જે છે એ આપણને સરખી મળતી નથી. એક 5 મળે છે અને એક 1 મળે છે. હવે લક્ષ જ સમાન નથી તો પછી વિધેયની કિંમત તો ચેક કરવાનું એમ પણ નથી આવતું. તો લક્ષની કિંમત આપણને સમાન ના મળી માટે બિંદુ 1 આગળ આ વિધેય અસતત છે. તો 1 પાસે f જે છે એ અસતત છે. તમારે આખું વાક્ય લખવાનું રહેશે. હું ફક્ત આટલું જ લખું છું. તમે જ્યારે જવાબ લખો ત્યારે તમારે આખું વાક્ય લખવાનું કે બિંદુ 1 પાસે f વિધેય જે છે એ અસતત છે. તો આ પ્રમાણે જ્યારે આવી રીતે વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય ત્યારે જમણી બાજુ ડાબી બાજુ બંને લક્ષ્ય લેવું. એ જ રીતે હજી આગળ આપણે વિધેય જોઈ લઈએ. પ્રશ્ન નંબર 6 તમે જાતે કરી લેશો. પ્રશ્ન નંબર 7 લઈ લઈએ. પ્રશ્ન નંબર 7 લઈશું તો ઓટોમેટિક બીજા બધા જે પ્રશ્નો છે 6 વાળા અને 5 વાળા એ કવર થઈ જ જશે. 5 માં ફક્ત 2 જ ભાગ પાડેલા છે, જ્યારે સોરી 6 માં ફક્ત 2 જ ભાગ પાડેલા છે, જ્યારે કે 7 માં 3 ભાગ પાડેલા છે. તો જ્યારે તમને 3 ભાગ વાળું આવડી જશે તો ઓટોમેટિક 2 ભાગ વાળું તો આવડી જ જશે. તો 7મો પ્રશ્ન આપણે કરીએ. 7મો પ્રશ્નમાં વિધેય જે છે, 7મો પ્રશ્ન એમાં f ઓફ x જે છે એ આ પ્રમાણે દર્શાવેલું છે કે માનાંક x વત્તા 3, માનાંક x વત્તા 3 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 હોય તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 અને -2x અગર -3 લેસ ધેન x લેસ ધેન 3 હોય તો, અને 6x પ્લસ 2 જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો આ પ્રમાણે વિધેય જે છે એને જુદા જુદા ઇન્ટરવલ્સમાં ભાગ પાડી દેવામાં આવ્યા છે. જ્યારે આ પ્રમાણે ભાગ પાડેલો વિધેય હોય ત્યારે એનું સાતત્ય શોધતા ટાઈમે અહીં તો કોઈ બિંદુ આપેલું જ નથી કે આ બિંદુની આસપાસ શોધો, તમારે પૂરેપૂરા પ્રદેશમાં શોધવાનું છે. તો જ્યારે આ પ્રમાણેનું હોય ત્યારે જેટલા ભાગ પડ્યા હોય દરેક ભાગમાં એના સાતત્યની ચર્ચા કરી લેવી, જેથી કરીને દરેક ભાગ કવર થઈ જશે એટલે ઓટોમેટિક દરેક બિંદુ પણ કવર થઈ જશે. હાલ આ કદાચ તમે લાઈવ પ્રસારણ નથી જોઈ શકતા, પણ જ્યારે તમે આ વિડીયો નિહાળતા હશો ત્યારે જરૂરથી કમેન્ટમાં લખીને જણાવજો કે તમને કયો પોઈન્ટ છે કે કયું ભાગ છે જે તમને સમજમાં નથી આવ્યો, જેથી કરીને જ્યારે નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે અમે કમેન્ટની મદદથી જાણી શકીએ કે તમને આ ભાગમાં સમજ નથી આવી. તો આવું કંઈ આપ્યું હોય જ્યારે આગળના જે હતા તો આપણે એમાં ચેક કરી લેતા હતા કે ક્યાં એ અવ્યાખ્યાયિત છે, પણ આમાં તો પૂરેપૂરા પ્રદેશમાં આપેલું જ છે કે એનો પ્રદેશ ક્યાં છે. એટલે તો આપણે દરેક ચેક કરતા જઈશું. તો પહેલા આવા જ્યારે વિધેય આપ્યા હોય ત્યારે જે ભાગ પડે છે ને એના પર ધ્યાન દઈ દેવું. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 માટે એટલે કે -3 કરતા જો હું આને સંખ્યા રેખા પર દર્શાવું ને તો સંખ્યા રેખા પર કંઈક આ પ્રમાણે દેખાશે કે આ છે -3
તો આ જે વિધેય છે એ આ -3 વાળો ભાગ પૂરો કવર થઈ ગયો, -3 વાળો ભાગ કવર થઈ ગયો. ત્યારબાદ -3 અને 3 એ પ્રમાણેનો ભાગ પડે છે, તો -3 થી 3 આ ભાગ બીજો પડ્યો. ત્યારબાદ પડે છે 3 કરતા મોટું, તો આ જે છે એ 3 કરતા મોટું. તો હવે અહીં કદાચ કલરથી તમને 3 જ ભાગ દેખાતા હશે, પણ એકચ્યુઅલી 5 ભાગ પડ્યા. તો -3 કરતા ઓછું, -3 કરતા મોટા, પણ 3 કરતા નાના, એ આ ગ્રીન કલરથી જે દેખાય છે એ, અને 3 પોતે એક બિંદુ, ત્યારબાદ 3 થી બધી મોટી સંખ્યાઓ. તો આ પ્રમાણે આ જે વિધેય છે એ 5 જગ્યાએ આપણે સાતત્ય એનું ચકાસવાનું રહેશે. જ્યાં પણ સાતત્ય ચકાસવાનું એટલે શું, કે જ્યાં પણ આપણને એવું જતું હોય કે સળંગ નથી થઈ રહ્યું અથવા તો ફેરબદલ થઈ રહ્યો છે, બસ એ બિંદુની આસપાસ આપણે ચર્ચા કરવાની રહે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે એના ભાગ પડી રહ્યા છે, તો આની આસપાસ આપણે ચર્ચા કરવાની રહેશે. તો સૌથી પહેલું જે છે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 માં, તો આપણે x લેસ ધેન 3 વાળો સૌથી પહેલો લઈ લઈએ. તો સૌથી પહેલો ભાગ લીધો મેં કે x લેસ ધેન 3 માટે એ ફંક્શન જે છે એ x લેસ ધેન 3. તો x લેસ ધેન 3 માટે જોઈ શકીએ કે માનાંક વત્તા અચળાંક છે. તો માનાંક જે છે એ સતત વિધેય છે, આપણે જાણીએ છીએ. અચળ જે છે એ પણ સતત વિધેય છે. તો બે સતત વિધેયનો સરવાળો આપણને સતતમાં મળશે, તો એને આપણે જે છે એ સતત એવું લખી શકીએ છીએ. તો અહીં તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ આની માટે જે છે એ સતત છે. એ જ પ્રમાણે હવે આપણે બીજું જે આપણું જે ભાગ પડે છે, તો x બરાબર 3 આગળ આપણે ચર્ચા કરવાની રહેશે કે x બરાબર 3 આગળ સાતત્ય શું થાય છે. તો x બરાબર 3 આગળ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો આપણને જરૂર પડશે f(3) ની. જે બે ભાગ આપણા પડે છે ને, એ બે ભાગમાં વિધેયની કિંમત કાઢવાની રહેશે. તો f(3), તો 3 આગળ કિંમત કેટલી છે વિધેયની, તો માનાંકમાં x વત્તા 3. f(3) શોધવાનું છે, સોરી -3 નહીં પણ -3, અહીં -3 થી છે એટલે તો આપણે -3 લઈશું. f(-3) લઈએ તો માનાંકમાં -3 + 3. માનાંકની કિંમત આપણે જાણીએ છીએ. માનાંક જે છે કોઈ દિવસ આગળ ફરી સમય મળશે તો જરૂર ચર્ચા કરીશું કે માનાંક જે છે ડિસ્ટન્સ ફંક્શન છે, એ અંતર આપે છે. જો તમારે જાણવું હોય માનાંક ફંક્શન વિશે વધારે કે માનાંક વિધેય શું છે, તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જરૂરથી આગળના જ્યારે પણ લેક્ચર હશે ત્યારે આપણે પ્રયત્ન કરીશું કે એના વિશે પણ ચર્ચા કરીએ. માનાંક વિશે બધાને ઘણી ગલતફહેમીઓ છે કે માનાંક એટલે માઇનસ સાઇનને ઉડાડી મૂકવું, પણ એકચ્યુઅલમાં એવું નથી. માનાંક જે છે એ અંતર આપે છે. કેવી રીતે હોય છે, જો તમને જાણવાની ઈચ્છા હોય તો મને કમેન્ટમાં જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે લખી દેજો કે તમારે જાણવું છે. તો આપણે પ્રયત્ન કરીશું એને સમય મર્યાદામાં રહીને એના પર ચર્ચા કરવાની. તો માનાંક -3 ની કિંમત થાય છે 3. 3 + 3 આપણને મળી જશે 6. તો એક કિંમત વિધેયની કિંમત મળી ગઈ, જે થઈ 6. હવે બીજું આપણે શોધવાનું રહેશે લક્ષ, કે -3 આગળ લક્ષ કેટલું છે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ -3, માઇનસ પહેલા લઈ લઈએ, -fx એટલે -3 કરતા જો નાની હોય ત્યારે શું થશે, તો લિમિટ x ટેન્ડિંગ ટુ -3 માઇનસ એટલે કે -3 કરતા નાની, થોડીક જ પણ -3 કરતા નાની. તો ત્યારે એની કિંમત થઈ જાય છે માનાંકમાં x વત્તા 3. તો ફંક્શન શું થઈ જશે, માનાંક x વત્તા 3. કિંમત મૂકી દઈએ તો -3 માં માનાંક વત્તા 3 બરાબર આપણને મળી ગયા 6. હવે આપણે જોઈ લઈએ 3 પ્લસ પર -3 ને આપણે જો જમણી બાજુથી લઈશું તો એ શું થશે, તો લિમિટ x ટેન્ડિંગ ટુ -3 પ્લસ ઓફ fx એટલે કે -3 કરતા જો થોડીક મોટી સંખ્યા હોય તો એમાં લક્ષ્ય કેટલું મળશે.
તો -3 પ્લસ એટલે કે -3 કરતા મોટું, તો ત્યાં વિધેયની વ્યાખ્યા શું છે? -2x. જ્યારે -3 કરતા મોટી સંખ્યા હોય તો વિધેય શું વ્યાખ્યાયિત કરેલું છે? -2x વ્યાખ્યાયિત કરેલું છે. તો આપણે અહીં લક્ષમાં લખી દઈશું -2x. તો બરાબર અહીં હવે કિંમત મૂકી દઈએ તો -2 -3 તો આપણને મળી રહે છે 6. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંને લક્ષની કિંમત પણ 6 મળી અને વિધેયની કિંમત પણ 6 મળી. તો -3 પાસે પણ કેવું છે? સતત છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણો નેક્સ્ટ કેસ આવશે ત્રીજા નંબરનો કેસ. તો હવે ત્રીજા નંબરનો ભાગ જે છે એ શું થશે જોઈ લઈએ. તો આપણે આ લાલ જે હતો એ જોઈ લીધું, -3 કરતા નાનું, -3 જોઈ લીધું. હવે જે આવશે એ -3 કરતા મોટા ભાગમાં આપણે જવાનું રહેશે. તો એ હવે ઇન્ટરવલ આપણે જોઈ લઈએ. તો -3 થી 3 માં શું છે? -2x છે. -2x એ બહુપદીય વિધેય છે એટલે ત્યાં નક્કી કેવું હશે? સતત છે. તો અહીં જે છે નેક્સ્ટ શું આવશે? -3 <x <3. તો આમાં જે છે એ વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત છે? -2x વ્યાખ્યાયિત છે. -2x એ બહુપદીય વિધેય છે એટલે એ સતત છે જ. તો એ પ્રમાણે તમે ત્યાં ડાયરેક્ટ લખી શકશો. ત્યારબાદ ચોથો ભાગ જે છે એ શું આવે છે? તો કે બિંદુ x બરાબર 3. યાદ છે ને? -3 થી 3. તો હવે આપણે આવવું પડશે 3 ઉપર. તો હવે આપણે 3 પાસે સાતત્યની ચર્ચા કરીશું આપેલ વિધેયની. તેમાં સૌથી પહેલો ભાગ તો ભાઈ f(3) શોધી નાખું કે f(3) કેટલું થશે? f(3) અહીં વિધેય જે છે x બરાબર 3 હોય તો વિધેય શું વ્યાખ્યાયિત છે? 6x + 2 એ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો 6x + 2 6x + 2 f(x) બરાબર તો f(3) ની કિંમત શું થઈ જશે? 6 × 3 + 2 6 તેરી 18 ને 2 થઈ ગયા 20. તો આ પ્રમાણે આપણને કિંમત મળી ગઈ 20. હવે આપણે લક્ષ્ય શોધવાનું રહેશે 3 ની આસપાસ. તો આપણે શોધવાનું રહેશે લિમિટ x ટેન્ડિંગ ટુ 3 - f(x). એ જ પ્રમાણે લિમિટ x ટેન્ડિંગ ટુ 3 + f(x). એ કેટલું છે એ જોઈ લઈએ. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 3 - 3 એટલે કે 3 કરતા નાની હોય ત્યારે કે શેના પ્રમાણે વ્યાખ્યાયિત છે? તો જ્યારે પણ 3 કરતા નાની સંખ્યા હોય તો વિધેય કેવું વ્યાખ્યાયિત છે? -2x એ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો આ જે બિંદુ છે આપણે 3 કરતા નાનું લીધું એટલે વ્યાખ્યાયિત કેવી રીતના થઈ જશે? -2x. અને આપણે કિંમત મૂકી દઈએ તો -2 × 3 - 6 એ પ્રમાણે મળ્યું. હવે આ જે છે એ લિમિટ x ટેન્ડિંગ ટુ 3 એટલે કે 3 કરતા થોડીક મોટી સંખ્યા આપણે લેવાની છે. તો 3 કરતા જ્યારે મોટી હોય ત્યારે વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત છે? 6x + 2. જો x ની કિંમત 3 કરતા મોટી હોય તો વિધેયની વ્યાખ્યા શું થાય? 6x + 2 થાય. તો અહીં આપણે મૂકી દઈએ કે વિધેયની વ્યાખ્યા શું છે? 6x + 2 એ પ્રમાણે છે. તો હવે કિંમત મૂકી દઈએ 6 3 + 2 તો 6 તેરી 18 + 2 થઈ ગયા 20. પણ વિધેયની કિંમત અને આ લક્ષ્ય સમાન છે પણ જમણું લક્ષ અને ડાબું લક્ષની કિંમત સમાન નથી. માટે સૌથી પહેલા તો આપણે આ બે લક્ષની કિંમત સમાન જોવી પડે. જો આ બે લક્ષની કિંમત સમાન હોય પછી જ આપણે એને વિધેયની કિંમત સાથે સરખાવીએ છીએ. પણ આપણને લક્ષની કિંમત જ સમાન નથી મળી. જો લક્ષની કિંમત જ સમાન ના હોય તો આપણે આગળ સાતત્ય ચર્ચા કરવાનું રહેતું નથી. તો આપણે એવું કહીશું કે 3 પાસે આપેલ વિધેય જે છે એ અસતત છે.
આપેલ વિધેય જે છે એ કેવું છે, અસતત છે. અને એકદમ છેલ્લો ભાગ જે રહે છે, પાંચમો ભાગ, એ પાંચમો ભાગમાં આપણે કેવી સંખ્યાઓ લેવાની છે, તો x કરતા 3 કરતા મોટી સંખ્યાઓ લેવાની, કે જે 3 કરતા મોટી હોય. તો જ્યારે પણ 3 કરતા મોટી હોય ત્યારે વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત છે, તો 6x + 2. 6x + 2 જે છે એ બહુપદીય વિધેય છે. અને આપણે જાણીએ છીએ કે બહુપદીય વિધેય જે છે એ સતત હોય છે. તો આ પ્રમાણે આપણને જેટલા પણ ભાગ પડ્યા એ દરેક ભાગમાં આપણે સાતત્ય ચકાસી લીધું. બસ તમારે દર વખતે આ જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે બિંદુની આસપાસ આપેલું હોય તો આપણે એ પ્રમાણે બિંદુની આસપાસ કરીએ. અને જો પ્રદેશની આસપાસ તમને આખા પ્રદેશમાં સાતત્ય કીધું હોય તો સૌથી પહેલા ક્યાં અવ્યાખ્યાયિત છે એ શોધી કાઢવાનું. જો અવ્યાખ્યાયિત હોય અને તમને આપેલું જ છે, જેમ અગાઉ આપણને આપેલું હતું કે x is not equal to 5, તમને હજી એક પ્રશ્નમાં આપેલું છે x is not equal to -5, તો એ પ્રમાણે આપેલું હોય ત્યારે એ બિંદુને આપણે એ પ્રદેશમાંથી કાઢી નાખીએ છીએ અને રિમુવેબલ કન્ટિન્યુટી પણ કહેવાય છે. તો એ પ્રમાણે તમને સાતત્ય પૂરેપૂરું મળી જશે. થોડા હજી એક બે ઉદાહરણ જોઈ લઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય. એક આપણે આગળ દાખલો કરીએ. હવે 9મો દાખલો કરીએ. આશા રાખું છું તમને આ 7મો ખ્યાલ આવી ગયો હશે. જે ભાગ પડ્યા એ ભાગ પ્રમાણે આપણે બધા બિંદુઓની ચર્ચા કરી, દરેકનું સાતત્ય ચેક કર્યું અને એ પ્રમાણે નક્કી કર્યું. તો આપણને મળ્યું કે ફક્ત અને ફક્ત x બરાબર 3 પાસે વિધેય જે છે અસતત છે, બાકી બધા જ બિંદુઓ પર વિધેય જે છે એ સતત છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વધીશું 9મા પ્રશ્ન પર. 9મા પ્રશ્નમાં આપેલું છે કે આપેલ વિધેય જે છે એ fx બરાબર x ભાગ્યા માનાંક x ભાગ્યા માનાંકમાં x જ્યારે x <0 હોય ત્યારે, અને એ જ વિધેય જે છે એ -1 થઈ જાય છે. આને તમે આ પ્રમાણે પણ લખી શકો, બે વખત ઇક્વલ કરીને અથવા તો આ પ્રમાણે કૌંસ કરીને કે -1 જ્યારે પણ x જે છે એ > 0 હોય ત્યારે. તો અહીં ફરી પાછું એવું છે કે બે ભાગ પાડેલા છે. તો આ બે ભાગમાં હવે આપણે ચેક કરવાનું છે કે ક્યાં સાતત્ય છે. તમને માનાંકની વ્યાખ્યા જો વ્યવસ્થિત આવડતી હોય તો તમને આ બધા પણ ખૂબ જ સરળ રીતે આવડશે. એટલે મેં જ્યારે પહેલા લેક્ચરમાં જણાવેલું ત્યારે પણ કીધેલું કે આ જે બધું છે એ ખૂબ પાયાવાર ચાલે છે, કે દરેક પગથિયું તમારે ચડવાનું રહેશે. તમને ગણ બરાબર આવડવું જોઈએ. ગણ આવડતું હશે તો સંબંધ આવડશે. સંબંધ આવડતા હશે તો વિધેય આવડશે. વિધેય આવડશે તો જ લક્ષ્ય આવડશે. લક્ષ્ય આવડશે તો સાતત્ય, અને સાતત્ય હશે તો વિકલન, વિકલન હશે તો સંકલન. અને આ જે છે તમારા 12માનું ઓલમોસ્ટ 35 થી 45% કવર થઈ જાય છે. સંકલન ને વિકલન આવડતું હશે તો એની ઉપયોગિતા પણ ઓટોમેટિક આવડી જ જશે. તો તમારું જે પાયાનું જ્ઞાન છે એ જરૂરથી પાક્કું રાખવું. તો આ માનાંક x જે છે એની જો તમને વ્યાખ્યા આવડતી હોય તો આ પ્રશ્ન તમારી માટે સરળ જરૂરથી બની રહેશે. તો આપણે આનું સાતત્ય ચકાસીશું. x < 0 માટે જ્યારે પણ હોય તો આના પણ ફરી પાછા એ પ્રમાણેના જ ભાગ પડે છે કે < 0 > 0. તો એ પ્રમાણેના જે ભાગ પડ્યા અહીં જોઈ લઈએ આપણે. તો આ 0, તો એક ભાગ જે છે એ 0 નથી લેતું અને એની પાછળના અને પછીનો જે ભાગ છે એમાં 0 છે અને બધા આગળના. તો આ પ્રમાણેના બે ભાગ પડી ગયા. તો આપણે ફક્ત શૂન્યની આસપાસ જ ખાસ ધ્યાન રાખવાનું રહે છે. બાકી તો સાતત્ય છે જ, કે જ્યારે x < 0 છે ત્યારે આ બહુપદીય છે અને આ માનાંક છે. તો આ જે વિધેય છે એ સતત વિધેય છે એવું આપણે કહી શકીએ. સમય વિધેય છે માટે એ જ પ્રમાણે સ્ટ્રિક્ટલી > 0 હશે ત્યારે -1, એટલે કે અચળ વિધેય થયું તો એ પણ પાક્કું સતત વિધેય છે. તો આપણે ફક્ત ચર્ચા કરવાની રહે છે કે x બરાબર 0 માટે સાતત્ય આપણે ચકાસીશું. તમારે લખતા ટાઈમે તમે બધા લખશો તો પણ ચાલશે, નહીં લખો તો ડાયરેક્ટ આવી રીતના x બરાબર 0 માટે લખીશું તો પણ યોગ્ય ગણાશે. કે x બરાબર 0 માટે ચેક કરવું હોય તો સૌથી પહેલું f(0) જોઈ લઈએ. તો f(0) માટે જે કિંમત છે એ લઈ લેવાની. તો f(0) માટે
આ આપણને આપેલી છે -1. x બરાબર 0 હોય ત્યારે વિધેયની કેટલી કિંમત થઈ જાય છે? -1 થઈ જાય છે. તો f(0) બરાબર -1 થયું. હવે જે આપણે બીજું નેક્સ્ટ શોધવાનું રહે છે એ છે લક્ષ, કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ f ઓફ x અને એ જ પ્રમાણે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ f ઓફ x. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે 0 પ્લસ અને 0 માઇનસ એ રીતે બેઉ લક્ષ આપણે શોધવાના રહેશે, કારણ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને લેસ ધેન 0 બંનેમાં જુદી જુદી રીતે વ્યાખ્યા આપેલી છે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f ઓફ x 0 પ્લસ એટલે કે 0 કરતા થોડીક મોટી સંખ્યા. તો 0 કરતા મોટી સંખ્યા એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થયું. તો લક્ષની કિંમત અહીં વિધેયની કિંમત કેટલી થઈ જશે? જ્યારે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ હોય ત્યારે વિધેયની કિંમત કેટલી થઈ જશે? -1. માટે લક્ષની કિંમત પણ કેટલી થઈ જશે? -1 થઈ જશે. તો એ જ પ્રમાણે હવે જ્યારે 0 માઇનસ એટલે કે બિંદુ જે છે એ શૂન્ય કરતા અથવા જે બિંદુ સંખ્યા છે એ શૂન્ય કરતા થોડીક નાની લેવાની છે. તો જ્યારે નાનું હોય ત્યારે વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે કે ભાઈ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ, તો એ કેવી રીતે વ્યાખ્યાયિત છે? x ભાગ્યા માનાંકમાં x, આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે 0 માઇનસ એટલે કે શૂન્ય કરતા નાની સંખ્યા છે. શૂન્ય કરતા નાની સંખ્યા એટલે બધી કઈ હશે? ઋણ સંખ્યાઓ હશે. તો જ્યારે ઋણ સંખ્યાઓ હોય છે તો આપણે માઇનસ ઓફ માઇનસ x તમે એ પ્રમાણે શોધી રહ્યા છો, તો એનું માનાંક જ્યારે કાઢશો ત્યારે એ કેટલું આવશે એ બી તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ. તો આ જે છે એ કેટલું થઈ જશે? x ભાગ્યા માઇનસ x એ પ્રમાણે થઈ જશે. તો આપણને કિંમત મળશે -1, કારણ કે બધી જે છે એ 0 કરતા નાની, શૂન્ય કરતા નાની એટલે કે ઋણ સંખ્યાઓ થઈ. તો માનાંક જે છે એ આપણને માઇનસ ઓફ માઇનસ x મળશે. તમને અહીં એક ઉદાહરણ આપી દઉં કે -3 હોય તો એનું માનાંક કેટલું થાય? 3 થાય. તો 3 આપણે કેવી રીતના લખીશું? માઇનસ ઓફ -3 લખવું પડે ને. તો આ પ્રમાણે આપણે આપણને માઇનસ ઓફ -3 તો માઇનસ ઓફ x એવું લેવું પડે તો આપણને જે છે એ ધન જવાબ મળશે. તો આ રીતે આપણને લક્ષની કિંમત પણ કેટલી મળી? -1 મળી અને વિધેયની કિંમત પણ -1 મળી. તો વિધેયની કિંમત અને લક્ષની કિંમત બંને આપણને -1 મળે છે. બધી કિંમત કેવી મળી? સમાન મળી. માટે આપણે કહીશું કે આપેલ વિધેય જે છે એ સતત વિધેય છે. આપેલ વિધેય કેવું છે? સતત વિધેય છે. કારણ કે દરેક પોઈન્ટ પર જેટલું પણ પ્રદેશ છે આખા પૂરા પ્રદેશ પણ આપણને સાતત્ય મળ્યું કે x લેસ ધેન 0 હોય ત્યારે માનાંક અને x ને જોડે ભાગેલું હતું બહુપદી અને માનાંકનું ભાગાકાર હતો જે સમય થાય એટલે એ પણ સતત મળે. x 0 આગળ આપણે ચર્ચા કરી અને x ગ્રેટર ધેન 0 માટે પણ એ જે છે એ અચળ કિંમત છે, માટે ત્યાં પણ સાતત્ય થશે જ. તો આ પ્રમાણે આખા પૂરા પ્રદેશ પર આપણને સાતત્ય મળી રહે છે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. જરૂરથી કમેન્ટમાં લખીને જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે કમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ દાખલો સમજાયો કે નથી સમજાયો. આશા રાખું છું સમજાઈ ગયો હશે. આપણે હજી એક ઉદાહરણ જોઈ લઈએ. આપણે હવે જઈશું 14મા દાખલા પર. બાકીના જે બધા દાખલા છે એ જેમ આપણે આની ચર્ચા કરી એ જ પ્રમાણે છે કે જ્યાં પણ ભાગ પડે છે તમારે બસ એ દરેક ભાગ પાસે એના સાતત્યને ચકાસવાનું રહે છે. તો હવે આપણે 14મો દાખલો જોઈ લઈએ. દાખલો નંબર 14. 14માં તમને ઇન્સ્ટ્રક્શન્સમાં આપેલું છે કે નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્ય ચર્ચો. તો જેમ આપણે અત્યારના ચર્ચા કરી હતી બસ એ જ પ્રમાણેની ચર્ચા આપણે આ ઉદાહરણો માટે પણ કરવાની છે. તો 14મો પ્રશ્ન છે કે f ઓફ x બરાબર 3, 4 અને 5, 3, 4 અને
5 અને એના ભાગ પાડેલા છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, ત્યારબાદ 1 લેસ ધેન x લેસ ધેન 3 અને ત્યારબાદ છે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો અહીં હું તમને ભાગ દર્શાવી દઉં છું. મને સંપૂર્ણપણે આશા છે કે તમે જરૂરથી જે આગળના બધા દાખલા જોયા છે એટલે તમને આ દાખલાઓમાં પણ ખ્યાલ આવી જ જશે. તો અહીં જે છે ખૂબ જે ભાગ પડી રહ્યા છે એ આપણે જોઈ લઈએ. તો જો હું આ પ્રમાણે સંખ્યા રેખા દોરું તો આના જે ભાગ શરૂ થાય છે ક્યાંથી શરૂ થાય છે? તો સૌથી પહેલું છે 0, ત્યારબાદ 0 થી આપણને 1 સુધીના જે છે એ આખો પૂરો એક જ વ્યાખ્યાય છે, એટલે કે 0 પણ લઈ લીધું છે અને 1 ને પણ આપણને એ જ વ્યાખ્યામાં લઈ લીધું છે કે એની કિંમત કેટલી થાય છે? વિધેયની કિંમત 3 થાય છે. ત્યારબાદ 1 કરતા મોટી અને 3 કરતા નાની એવી સંખ્યાઓ હોય તો એને આપણે જરાક લાલ વડે દર્શાવી દઈએ. તો 1 કરતા મોટી અને 3 કરતા નાની. હવે જ્યારે નવું ઇન્ટરવલ શરૂ થશે એ 3 થી શરૂ થાય છે. તો 3 અને 10 જે છે એમાં એના ભાગ આવી જાય છે કે 3 થી લઈને 10 સુધીનું. તો આ પ્રમાણે એના ભાગ પડે છે 0 થી 1, 1 થી મોટી, 3 થી નાની અને 3 થી લઈને 10 સુધી. તો તમારે આ પ્રમાણે જે એના ભાગ પડી રહ્યા છે એમાં ચર્ચા કરી લેવી કે જે ઇન્ટરવલ છે એ અને જે બિંદુ પર એનું બ્રેક થઈ રહ્યું છે, જ્યાં એનો ભાગ પડી રહ્યો છે એ બિંદુ પર તમારે એની ચર્ચા કરવાની રહેશે. તો અહીં મુખ્યત્વે થઈ જાય છે કે 0 થી લઈને પહેલું તો 0 થી લઈને 1 સુધી, ત્યારબાદ આપણે બિંદુ 1 પર એ તૂટ્યું ને એટલે બિંદુ 1. તો અહીં હું તમને ફક્ત ભાગ જણાવી દઉં છું. તો પહેલો ભાગ છે 0 થી લઈને 1 સુધીનો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1, કારણ કે 1 થી જે છે એ 9 શરૂ થાય છે. તો તમારે ત્યાં ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ x બરાબર 1 પર ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજો ભાગ જે છે એ 1 લેસ ધેન x લેસ ધેન 3 પર ચર્ચા કરવાની રહેશે. અને અહીં આ દાખલામાં સારી બાબત એ છે કે બધા જ વિધેયની કિંમત જે છે એ અચળ છે અને આપણે જાણીએ છીએ કે અચળ વિધેય જે છે એ સતત હોય છે. તો એની માટે તમને સાતત્ય ચકાસવું થોડું સરળ થઈ પડશે. ત્યારબાદ ચોથો ભાગ જે પડે છે એ 3 પાસે પડે છે. તો આપણે ચકાસવાનું રહેશે કે x બરાબર 3 પાસે કેટલું થાય છે. અને ત્યારબાદ પાંચમો ભાગ જે છે એ 3 કરતા મોટી અને 10 કરતા નાની. તો ત્યાં પણ કેવું છે? અચળ છે. તો આ જે ભાગ પડી રહ્યા છે આ 3 ભાગ, આ 3 ભાગમાં આપણને વિધેયની કિંમત જે છે એ અચળ મળે છે. તો આપણે કહી શકીએ કે ત્યાં આ 3 ભાગમાં એ સતત છે. જ્યારે કે આ જે બે બિંદુઓ છે x બરાબર 1 અને x બરાબર 3, આ બે જગ્યાએ તમારે સાતત્ય ચકાસવાનું રહેશે. અને આ સાતત્ય કેવી રીતે ચકાસીએ છીએ એ તમે ખૂબ સારી રીતે હવે શીખી ચૂક્યા છો. તો જરૂરથી જાતે પ્રયત્ન કરજો આ બે બિંદુઓ પર અને તમને ખ્યાલ આવી જશે કે કયા બિંદુ પર વિધેય જે છે સતત છે અને ક્યાં સતત નથી. જાતે પ્રયત્ન કરજો. એ જ પ્રમાણે જે વચ્ચેના બીજા દાખલાઓ છે જે 9 થી 6 થી લઈને 17 સુધીના 16 સુધીના, તો 6 થી 16 સુધીના પણ બધા દાખલાઓ એકવાર જરૂરથી પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓની જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમારી માટે આ ચેપ્ટર છે ને ખૂબ જ સરળ થઈ પડશે. તો લખીને જરૂરથી બધા જ ઉદાહરણો કરજો. તમારે ફક્ત ક્યાં ભાગ પડી રહ્યો છે, ક્યાં ઇન્ટરવલ થઈ રહ્યું છે અને કયા બિંદુ પર ભાગ પડી રહ્યો છે, ફક્ત એટલી જ સાતત્યમાં ચર્ચા કરવાની રહે છે. એ થઈ જશે તો આ દાખલા જરૂરથી તમને આવડી જ જશે. વ્યવસ્થિત સાંભળવા માટે અને ધ્યાનથી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાલે ફરી આપણે સમયસર મળી જઈશું. ધન્યવાદ. જય હિન્દ, જય ગણિત.